સૂર્યાની હા અને તું તારું નામ શું હિના તારું નામ ભૂમિકા તારું બેટા રવીના મને ઓળખે છે હા અને એ તો કુકા ડોક્ટર ને હા સરસ 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 આ બાજુ તો કોની બેબી હા તારું નામ શું ચંદ્રિકા હા તારું નામ શ્રદ્ધા કોની બેબી તું હેમંત હા 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 તો હા 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 તો જયસુભાઈ તો બેબી હા અને તો શૈલેષભાઈ હા પાછળ અક્ષરા કોની બેબી કેશુભાઈ અને તો કોને બેબી સંજય રમેશ સરસ 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 5 વર્ષ થઈ ગયા સાહેબ મને હા ઘણી વખત આવવાનો વિચાર થતો પણ પછી પડ્યા સાહેબ નહીં આવ્યા હતા બધા આવવાનું બધાની ઈચ્છા હતી પણ હવે કારણ કે એક બાજુ સુખમાંથી આવ્યો અને અહીંયા બધાને કેવી રીતે આપણે મળતું નથી કારણ કે આ બીમારી વસ્તુ એવી કે આ સાહેબ ક્યારેક કેન્સર વિશે તમને સમજાવાય ત્યારે ખબર પડે કે કઈ રીતના પરિસ્થિતિ છે કેન્સરમાં એક દિવસ તમારી બેનને માસ્ટર જોઈ એક ગાંઠ લોહીના કટકા બાબા પલળી જતા લોહીના એટલી હદે એટલે આ ઓલો થઈ ગયો એટલે આખું વાતાવરણ ચેન્જ ન થઈ ગયું આખું વાતાવરણ અમારે પેલો વડલો આવેલો હજી નિશાની છે એ તો એમાં ઘણા પડી ગયા સાહેબ તોય પછી એના પછી તમે વાવ્યા ઘણા એમ આની વાત સાહેબ એટલી મહેનત આ રાજા સાહેબ છે રાજા સાહેબ અમે આખો સ્ટાફ ને બાળકો બધા એટલી મહેનત કરી છે આજ એમ થાય છે કે ના આપણી જેકુબની પ્રાથમિક શાળા કંઈક છે અહીંનું વાતાવરણ જો ડેમ ભરાય એટલે કેટલો જબરજસ્ત માહોલ દેખાય એમ મહેનત એટલે અમારે આ સાહેબને પૂછો રૂપાવટીથી અહીંયા 7મા ધોરણમાં ભણવા સાહેબ પાસે ભણ્યો છો હા મેં દેખાડ્યું મેં જો અહીં જીઆર મારું નામ છે જીઆરમાં અને સુરેશ સાહેબ મને ભણાવતા હજી હમણાં જ તમને સંભાળ્યા હતા હા પાછા મારેલા ખરા એટલે એનું એવું નહીં હા પપ્પાને અમારા એટલા સંબંધ સારા હતા ને એ સ્પેશિયલ ઘરે બોલાવતા અથવા અહીંયા આવતા ને એમ કહેતા જો સાહેબ આ મારો છોકરો તમને હોય તો આને સુધારવાની આની જિંદગી સુધારવાની જવાબદારી તમને અને અહીંયા સુધી કહેતા કે આને મારવાની છૂટ રૂપાવટીના ઘણા બાળકો આવતા હતા એમાં આ સાહેબ તો એટલી હદે મારાથી જ ઘણા આગળ આપણે એટલો સંતોષ હા ના ના હરે સાહેબ છે હરે સાહેબને પપ્પાને એટલે ઘણો આ સાહેબે પણ ઘણો સાહસ